Good mornings and welcome students. My name is Nimesh Patel and I heartily invite all my dearest biology students in our own YouTube channel Biology with Nimesh Patel. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 NCERT સિલેબસ ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચનામાં આજે આપણી પાસે બીજા નંબરનો એપિસોડ છે. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ નંબરનો એપિસોડ કે જેમાં આપણે કેટલીક બેઝિક વાત સમજી ગયા. કોઈ પણ સજીવ હોય, ચાહે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, આ દરેકે દરેક સજીવના શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. કોષ ભેગા મળીને પેશીનું નિર્માણ કરે છે. આપણે તમને સમજાવી દીધી પેશીની વ્યાખ્યા કે સમાન ઉત્પત્તિ અને નિશ્ચિત કાર્ય કરતા કોષ ભેગા મળી અને પેશી બનાવે છે. પેશી તો પેશીમાંથી પેશીતંત્રનું નિર્માણ થાય છે. પેશીતંત્રમાંથી વનસ્પતિના અંગનું નિર્માણ થાય છે અને એ જ અંગ ભેગા મળીને સમગ્ર વનસ્પતિનું નિર્માણ થાય છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, મેં તમને આગળ સમજાવી દીધું એ પ્રમાણે વનસ્પતિમાં કુલ 3 પ્રકારના પેશીતંત્રો આવેલા છે. આ 3 પ્રકારના પેશીતંત્રો કે જે અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલા છે. જેમ કે આપણે ફર્સ્ટ નંબરમાં સમજી ગયા, વૃદ્ધિનું કાર્ય કરવા માટે એમાં વર્ધનશીલ પેશીતંત્ર આવેલું છે. સેકન્ડ નંબરનો પોઈન્ટ, એ જ વનસ્પતિને ટટ્ટાર ઊભી રાખવા માટે, મતલબ આધાર આપવા માટે, મતલબ સપોર્ટ આપવા માટે એમાં આધારોતક પેશીતંત્ર આવેલું છે. અને થર્ડ નંબરમાં એમાં પાણી, ખોરાક અથવા વાયુનું વહન કરવા માટે વાહક પેશીતંત્ર આવેલું છે. હવે આપણે સમજી ગયા કે ભાઈ વનસ્પતિમાં પેશી મુખ્યત્વે 2 પ્રકારની છે. આ પેશીનું વર્ગીકરણ આપણે કોના આધારે કર્યું હતું તો યાદ કરો, મેં તમને સ્પષ્ટપણે ફર્સ્ટ નંબરના એપિસોડમાં સમજાવેલું છે કે પેશીમાં રહેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે કે ધરાવતા નથી, એના આધારે આપણે એ પેશીને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ: વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. સેકન્ડ નંબરનો પોઈન્ટ, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, વર્ધનશીલ પેશીનો મતલબ મેં તમને સમજાવી દીધો. સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ જેને આપણે વર્ધનશીલ પેશી કહીએ છીએ. કહેવાનો મતલબ વર્ધનશીલ પેશીના કોષો કોન્સ્ટન્ટલી સતત વિભાજન પામે જાય છે. મેં તમને આગળ કહી નાખેલું છે કે જે સ્થાયી પેશીના કોષો છે, તો સ્થાયી પેશીના કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી, મતલબ એ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી બેઠેલા છે. હવે આપણે વર્ધનશીલ પેશી વિશે ડીપમાં સમજી ગયા. આપણે વર્ધનશીલ પેશીનું વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો સમજી ગયા. ઓકે, આપણે તમને સ્પષ્ટપણે સમજાવેલું છે કે જે વર્ધનશીલ પેશી છે તો વર્ધનશીલ પેશીનું વર્ગીકરણ આપણે 2 રીતે કરેલું છે: ઉદ્ભવ અને સ્થાન મુજબ. આપણે સ્થાન મુજબ વર્ધનશીલ પેશીનું વર્ગીકરણ સમજી ગયા. સ્થાનમાં મેં તમને સ્પષ્ટપણે સમજાવેલું હતું. સ્થાન મતલબ આ વર્ધનશીલ પેશી વનસ્પતિના કયા ભાગમાં આવેલી છે, કયા સ્થાનમાં આવેલી છે, કઈ જગ્યાએ આવેલી છે, એના આધારે તમે વર્ધનશીલ પેશીને 3 ભાગમાં વિભાજિત કરો છો: અગ્રીય અથવા અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ નંબરના એપિસોડમાં સ્થાન મુજબ સમજી ગયા. આજે ઉદ્ભવ મુજબ સમજવાનું છે. ઉદ્ભવ મુજબ આનો મતલબ શું થાય છે કે વર્ધનશીલ પેશી ક્યારે ઉત્પન્ન થઈ, પહેલા ઉત્પન્ન થઈ કે પછી ઉત્પન્ન થઈ. જો પહેલા ઉત્પન્ન થઈ હોય તો આપણે એને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીએ છીએ, અને જો પછી ઉત્પન્ન થઈ હોય તો તમે એને દ્વિતીય વર્ધનશીલ પેશી કહો છો. સિમ્પલ લેંગ્વેજમાં હું તમને સમજાવી દઉં. દરેકે દરેક વિદ્યાર્થી 11 સાયન્સમાં છો. શું તમે સીધા 11 સાયન્સમાં આવી ગયા? ના, તમે KG1, KG2 પછી સ્ટાન્ડર્ડ 1માં એન્ટર થયેલા છો, સ્ટાન્ડર્ડ 2માં, સ્ટાન્ડર્ડ 3,
સ્ટેપ બાય સ્ટેપ તમે દરેકે દરેક ધોરણ પાર પાડીને 11 સાયન્સમાં એન્ટર થયેલા છો. તો શું સીધા 11 સાયન્સમાં આવી ગયા? ના, સ્ટેપ બાય સ્ટેપ આવેલા છો. તો સૌથી પહેલા શરૂઆતના જે તબક્કા છે, શરૂઆતના તમારા ધોરણો છે એને તમે પ્રાથમિક ધોરણ કહો છો. 11 અને 12 કે જેને આપણે સેકન્ડરી લેવલ કહીએ છીએ. ઓકે, જેમ કે તમને ખબર છે કે ભાઈ પ્રાઇમરી લેવલ, સેકન્ડરી લેવલ, હાયર સેકન્ડરી લેવલ, બસ એ જ પ્રમાણે અહીંયા વર્ધનશીલ પેશીની વાત કરેલી છે કે વર્ધનશીલ પેશી જે 3 વર્ધનશીલ પેશી છે, અગ્રીય વર્ધનશીલ પેશી, સેકન્ડ નંબરની આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને થર્ડ નંબરમાં છે આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો આ 3 વર્ધનશીલ પેશી શું વનસ્પતિમાં એકી સાથે ઉત્પન્ન થયેલી છે? ના. આમાંથી કેટલીક વર્ધનશીલ પેશી જે વનસ્પતિમાં શરૂઆતમાં ઉત્પન્ન થઈ, જે શરૂઆતમાં ઉત્પન્ન થઈ આપણે એને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીએ છીએ. અને જે વર્ધનશીલ પેશી પાછળથી ઉત્પન્ન થઈ છે આપણે એને દ્વિતીય વર્ધનશીલ પેશી કહીએ છીએ. હવે તમારા મનમાં પાછો ક્વેશ્ચન થાય, તો સાહેબ આ 3માં પ્રાથમિક વર્ધનશીલ પેશી કઈ છે અને દ્વિતીય વર્ધનશીલ પેશી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, આ જે અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે આ બંને પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. મતલબ વનસ્પતિના જીવનના શરૂઆતના તબક્કામાં જ ઉત્પન્ન થાય છે. પહેલેથી તમે વનસ્પતિનો છોડ નાનો લાવો છો ત્યારથી જ આ વનસ્પતિમાં અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી હોય 100% હોય. પાર્શ્વીય વર્ધનશીલ પેશી જેમ જેમ વનસ્પતિની ઊંચાઈ વધે છે, જાડાઈમાં વધારો કરવા માટે આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી છે. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી પાછળથી ઉત્પન્ન થઈ એટલા માટે આપણે એને દ્વિતીય વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો ચલો આપણે વર્ધનશીલ પેશીનો ઉદ્ભવ મુજબ આપણે થોડું ડીપમાં વર્ગીકરણ સમજીએ. તો અહીંયા સ્પષ્ટપણે આપેલું છે કે ઉદ્ભવ મુજબ વર્ધનશીલ પેશીનું વર્ગીકરણ આપણે 2 તબક્કામાં કરીએ છીએ, પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશી. આપણે તમને સ્પષ્ટપણે સમજાવી દીધું. પ્રાથમિક વર્ધનશીલ પેશીનો મતલબ થાય જે વર્ધનશીલ પેશી, ધ્યાનથી સમજો બાળકો, જે વર્ધનશીલ પેશી વનસ્પતિના જીવનમાં પહેલેથી જોવા મળતી હોય તો આ વર્ધનશીલ પેશીને તમે પ્રાથમિક વર્ધનશીલ પેશી કહો છો. શું કહ્યું? જે વર્ધનશીલ પેશી કોઈ પણ વનસ્પતિના દેહમાં પહેલેથી જ શરૂઆતથી જ જોવા મળે છે તમે એને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહો છો. પ્રાથમિક વર્ધનશીલ પેશી હશે તો જ એ વનસ્પતિ સતત વૃદ્ધિ કરશે, કારણ કે પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે. હવે અગ્રસ્ત વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આ પેશીના કોષો તો સતત કોન્સ્ટન્ટલી વિભાજન પામવાના જ છે. ઓકે, તો સીધી વસ્તુ છે, આપણે જે અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે આ બંનેને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીએ છીએ, કારણ કે વનસ્પતિના જીવનમાં શરૂઆતથી જ તે જોવા મળે છે. જે વનસ્પતિના પ્રાથમિક દેહનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જો વનસ્પતિની લંબાઈમાં વધારો કરવો હોય તો એના માટે પ્રાથમિક વર્ધનશીલ પેશી જવાબદાર છે. તો ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, લખેલું છે જે વર્ધનશીલ પેશી ભ્રૂણાવસ્થાથી જ, મતલબ જ્યારથી છોડનું બીજનું અંકુરણ થયું છે, છોડ નાનો છે ત્યારથી જ વનસ્પતિના દેહમાં આવેલી વર્ધનશીલ પેશી, જેને આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીએ છીએ. સેકન્ડ નંબરનો પોઈન્ટ, પ્રાથમિક વર્ધનશીલ પેશીના કોષો કે જે પોતે જીવનચક્ર દરમિયાન સતત વિભાજન પામ્યા કરે છે. તો કોનો સમાવેશ થાય? આપણે કહી નાખ્યું, અગ્રસ્ત વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આ બંનેનો સમાવેશ પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં કરવામાં આવે છે, કારણ કે તે વનસ્પતિના જીવનમાં શરૂઆતથી જ, મતલબ ભ્રૂણાવસ્થાથી જ જોવા મળે છે, જે પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણમાં જવાબદાર છે. સેકન્ડ નંબરનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો લખી કાઢો,
આ જ પ્રાથમિક વર્ધનશીલ પેશી જે વનસ્પતિની લંબાઈમાં વધારો કરે છે, મતલબ વનસ્પતિ ઊંચી જાય છે. કેમ ઊંચી ગઈ? કારણ શું? કારણ કે ટોચના ભાગે અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવેલી છે અને નીચેના ભાગમાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી છે. તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જેના કારણે વનસ્પતિની લંબાઈમાં કોન્સ્ટન્ટલી વધારો થાય છે. મતલબ આપણે એવું કહી શકીએ કે પ્રાથમિક વર્ધનશીલ પેશી વનસ્પતિની લંબ અક્ષની વૃદ્ધિ માટે જવાબદાર છે. સેકન્ડ નંબરમાં આપણી પાસે છે દ્વિતીય વર્ધનશીલ પેશી. હવે દ્વિતીય વર્ધનશીલ પેશીનો મતલબ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજો. તમે અહીંયા આપણે તમને સ્પષ્ટપણે કહી નાખ્યું એ પ્રમાણે કે ભાઈ વનસ્પતિનો તમે છોડ લાવો છો, છોડ આટલો નાનો છે. હવે આ છોડને તમે વાવો છો, રોજ પાણી આપો છો, ખાતર આપો છો. શું એ છોડ 1 મહિના સુધી કે 2 મહિના સુધી એવડો ને એવડો રહેશે? ના ભાઈ. હવે એ છોડનો વૃદ્ધિ થશે, લંબાઈ વધી જશે. નાનો છોડ હતું, જેમ જેમ વૃદ્ધિ વિકાસ થશે, જેમ જેમ સમય જશે એમ એમાંથી વૃક્ષ ઝાડ બનશે. હવે વૃક્ષ બને તો એનું પ્રકાંડ પાતળું હતું તો પાતળું રહેશે? ના ભાઈ. શરૂઆતમાં તમે જ્યારે આ પ્રકાંડવાળો ભાગ તમે છોડ લાવો છો એ વખતે પ્રકાંડ કેવું છે? પાતળું છે. પરંતુ જ્યારે વૃક્ષ બને છે તો એ વખતે એનું પ્રકાંડ જાડું બને છે, કે તમે જેને થડ કહો છો. ઓકે, તો થડ આ વૃક્ષ જાડું બન્યું તો જાડું કોના કારણે બન્યું? પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કારણે. મતલબ જેના કારણે વનસ્પતિના જાડાઈમાં વધારો થયો. જાડાઈ મતલબ પ્રકાંડની જાડાઈમાં વધારો થયો, પ્રકાંડના ઘેરાવામાં વધારો થયો. કોના કારણે થયો? પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કારણે. પહેલેથી થયો? ના ભાઈ, પછી થયો. તો પછી થયો એટલા માટે આપણે એને શું કહીશું? દ્વિતીય વર્ધનશીલ પેશી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ. અહીંયા આપણે આગળ સ્પષ્ટપણે લખેલું છે કે ભાઈ દ્વિતીય વર્ધનશીલ પેશીનો મતલબ શું થાય છે? તો આપણે સ્પષ્ટપણે કહી નાખ્યું પાર્શ્વીય વર્ધનશીલ પેશી મતલબ પાર્શ્વીય સાઈડમાં. તો આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે, જેને આપણે દ્વિતીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખીએ છીએ. સેકન્ડ નંબરનો પોઈન્ટ કે ભાઈ આ દ્વિતીય વૃદ્ધિના કારણે પ્રકાંડની જાડાઈમાં વધારો થાય છે. તો આ જે પાર્શ્વીય વર્ધનશીલ પેશીના જે પણ કોષો છે, કોષો કેવા છે? નળાકાર છે. એનું એક્ઝામ્પલ પુલીય વાહી એધા, આંતરપુલીય એધા અને ત્વક્ષ એધા જે પાર્શ્વીય વર્ધનશીલ પેશીના ઉદાહરણો છે. અને આ પાર્શ્વીય જ વર્ધનશીલ પેશી કે જેને આપણે દ્વિતીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, તમને ધારો કે ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ભાઈ પ્રાથમિક વર્ધનશીલ પેશી સમજાવું. હવે જો પ્રાથમિક વર્ધનશીલ પેશી પૂછાય તો તમે શું લખશો? અગ્રસ્ત વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ઓકે, સીધું પૂછાય છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી સમજાવો તો તમે અગ્રસ્ત વિશે જ લખશો. સેકન્ડ નંબરનો પોઈન્ટ તમને ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછાય છે દ્વિતીય વર્ધનશીલ પેશી સમજાવો તો તમે શું લખશો? પાર્શ્વીય વર્ધનશીલ પેશી વિશે લખશો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ફર્સ્ટ નંબરનો પોઈન્ટ વર્ધનશીલ પેશી વિશેની વાત આપણે પૂરી કરી નાખીએ છીએ. સેકન્ડ નંબરમાં આપણી પાસે છે હવે સ્થાયી પેશી. હવે ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, આપણે તમને સ્પષ્ટપણે સમજાવેલું છે. ભાઈ શરૂઆતમાં તમને કહ્યું હતું કે વનસ્પતિમાં રહેલા પેશીના કોષો જે વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે કે ક્ષમતા ધરાવતા નથી, એના આધારે આપણે એને 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ: વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીનો મતલબ તમે શું કહેતા હતા? તો જે પેશીના કોષો સતત કોષ વિભાજન કરે છે તો આપણે એને વર્ધનશીલ પેશી તરીકે ઓળખીએ છીએ. સ્થાયી પેશીનો મતલબ શું થાય છે? જે પેશીના કોષો વિભાજન ક્ષમતા ગુમાવે છે. આ ટૂંકમાં તમને વાત કરી. હવે અહીંયા હું તમને ડીપમાં સમજાવું. ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી આગળ એક આકૃતિ રજૂ કરેલી છે. ધારો કે આ શરૂઆતમાં રહેલા કોઈ વર્ધનશીલ પેશીના કોષો છે. 1 2 3 4 5 6 7
આ 9 જેટલા કોષ છે અને 9 કોષમાં રહેલું આ કોષ કેન્દ્ર છે. હવે આ વર્ધનશીલ પેશીના કોષો, તો વર્ધનશીલ પેશીના કોષો તો સતત કોષ વિભાજન કરવાના છે. કોષ વિભાજન કરશે તો કોષની સંખ્યામાં વધારો થશે. આ વર્ધનશીલ પેશીના કોષોએ વિભાજન કર્યું, કોષની સંખ્યામાં વધારો થયો. હવે આમને ફરીથી વિભાજન કર્યું તો એમાંથી પાછો વધારો થયો. આમને ફરીથી વિભાજન કર્યું તો એમાંથી પાછો વધારો થયો. તો આપણા મનમાં ક્વેશ્ચન થાય કે સાહેબ શું વર્ધનશીલ પેશીના કોષો કોન્સ્ટન્ટલી સતત જીવનકાળ દરમિયાન વિભાજન કરી જ જાય છે? ના બાળકો, એવું હોતું નથી. એમની એક ચોક્કસ તાકાત હોય છે, ચોક્કસ કેપેસિટી, ચોક્કસ ક્ષમતા હોય છે. પછી આ વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દેશે. ધારો કે અહીંયા આપણે એવું કહીએ કે ભાઈ ચલો આ એકમાંથી, એટલે આ એક વખત વિભાજન થયું, આ 2 વખત વિભાજન થયું અને 3 વખત વિભાજન થયું. હવે 3 વખત વિભાજન થઈ ગયા પછી કોના કોષો? વર્ધનશીલ પેશીના કોષો. તો જે વર્ધનશીલ પેશીના કોષો, વર્ધનશીલ પેશીના કોષો મતલબ 2 પ્રકારના કહેવાય ને, પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશી. તો આ પ્રાથમિક વર્ધનશીલ પેશી હોય અથવા દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામ્યા પછી આ ઉત્પન્ન થતા જે નવા કોષ છે, તો હવે આ કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે તો ત્યારે આપણે એના સ્થાયી પેશી તરીકે ઓળખીએ છીએ. સ્પષ્ટપણે મગજમાં ઉતારી દો. ધ્યાન રાખો, તમારા આગળ હું ડેફિનેશન રજૂ કરું છું, વ્યાખ્યા. પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને ઉત્પન્ન થતા નવા કોષ જે પોતે રચના અને કાર્યની દ્રષ્ટિએ પોતાની વિભાજન ક્ષમતા ગુમાવે છે, જેને આપણે સ્થાયી પેશી કહીએ છીએ. તો યાદ કરો, આગળના ફર્સ્ટ એપિસોડમાં મેં તમને સમજાવી દીધેલું છે કે સ્થાયી પેશીના કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી. ઓકે, તો ચલો અહીંયા આપણે થોડું ડીપમાં સમજીએ. તો લખેલું છે પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશી એમ બંનેના કોષ વિભાજનને અનુસરીને બનતા નવા કોષ. આપણે આગળ ફિગરમાં જોઈ લીધું, એક વર્ધનશીલ પેશીના કોષો હતા, એનું વિભાજન થઈ ફરીથી બીજા કોષ બન્યા, એનું વિભાજન થઈ ફરીથી નવા કોષ બન્યા, એનું વિભાજન થઈ છેલ્લે જે પણ કોષોનો સમૂહ બન્યો, તો આ કોષો રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. તો આવા કોષો કે તમે જેને સ્થાયી પેશી મતલબ એને આપણે મેચ્યોર ટિશ્યુ અથવા પરમિનન્ટ ટિશ્યુ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે નોટ ડાઉન કરી નાખજો કે જે સ્થાયી પેશી છે કે જેને આપણે મેચ્યોર ટિશ્યુ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, તો સ્થાયી પેશી કે જેને પરમિનન્ટ ટિશ્યુ અથવા મેચ્યોર ટિશ્યુ અથવા હજુ સુધી એનું બીજું નામ છે સ્પેશિયલાઇઝ ટિશ્યુ. સ્પેશિયલાઇઝ મતલબ ચોક્કસ પ્રકારના કાર્ય સાથે સંકળાયેલા છે એમ આપણે કહી શકીએ. તો આપણે સ્પષ્ટપણે કહી નાખીએ છીએ કે સ્થાયી પેશીના કોષો ફરીથી વિભાજન પામતા નથી. સ્થાયી પેશીના કોષો કોના કારણે ઉત્પન્ન થાય છે? તો જે વર્ધનશીલ પેશી છે એ વર્ધનશીલ પેશીમાંથી જ આ સ્થાયી પેશીના કોષો ઉત્પન્ન થાય છે. ઓકે, હવે આ જે સ્થાયી પેશી છે એના 2 પ્રકાર રજૂ કરેલા છે. પહેલા જ નંબરનો પોઈન્ટ, જો સ્થાયી પેશીમાં રહેલા બધા જ કોષ રચના અને કાર્યમાં એક સરખા હોય તો આપણે એને સરળ પેશી કહીએ છીએ. શું કહું છું? ધ્યાન રાખો. પહેલાં મેં તમને સમજાવી દીધું વિદ્યાર્થી મિત્રો કે તમને સ્પષ્ટપણે મેં એવું સમજાવ્યું કે ભાઈ વર્ધનશીલ પેશી છે તો આ વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામવાના છે, પરંતુ એક સમયગાળો એવો આવે છે કે હવે આ વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે, તો ત્યારે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. ઓકે, સેકન્ડ નંબરનો પોઈન્ટ આપણે સમજી ગયા કે સ્થાયી પેશીના કોષો વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા નથી. સેકન્ડ પોઈન્ટ હવે મેં તમને એવું સમજાવ્યું કે સ્થાયી પેશીમાં રહેલા જેટલા પણ કોષો છે મતલબ એ કોષ રચના અને કાર્યમાં એક સરખા હોય, મતલબ બધા કોષોના કાર્ય એક સમાન હોય,
દેખાવમાં એક સમાન હોય તો આપણે એને સરળ સ્થાયી પેશી કહીએ છીએ. ધારો કે એ જ સ્થાયી પેશીમાં રહેલા બધા જ કોષો કે જે જુદા જુદા પ્રકારના હોય, દરેકના કાર્ય અલગ અલગ હોય, તો આપણે એને જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો જો અહીંયા લખેલું છે સ્થાયી પેશીના બધા જ કોષ રચના અને કાર્યમાં એક સરખા હોય તો આપણે એને સરળ પેશી તરીકે ઓળખીએ છીએ. ધારો કે એ જ સ્થાયી પેશી કે જે વિભિન્ન પ્રકારના કોષ ધરાવે છે તો આપણે એને જટિલ પેશી તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આજના આપણા આ એપિસોડમાં આપણે ફક્ત ને ફક્ત સરળ પેશી વિશે સમજવાનું છે. ઓકે, તો સરળ પેશી વિશે આપણે સમજીએ. સ્પષ્ટપણે સરળ પેશી કોને કહેવાય? તો આપણે ઉપર કહી નાખ્યું, જે પેશીના કોષો એક સરખા હોય, કાર્ય એક સરખું હોય. તો અહીંયા લખેલું છે સરળ પેશીમાં ફક્ત એક જ પ્રકારના કોષો આવેલા હોય છે. હવે જો એક જ પ્રકારના કોષ હોય તો એની ઉત્પત્તિ સમાન હોય, એનું કાર્ય સમાન હોય. ઓકે, તો હવે આમનું નામકરણ અને વર્ગીકરણ, મતલબ સરળ પેશીમાં રહેલા જે પણ કોષો છે એનું નામકરણ અને વર્ગીકરણ, એમની રચના કેવી છે, કયા કાર્ય સાથે સંકળાયેલા છે, એના આધારે કરવામાં આવે છે. ઓકે, તો સરળ પેશીમાં મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો 3 પ્રકારની પેશી આવેલી છે. તો આજના આપણા આ લેક્ચરમાં આપણે સરળ પેશી વિશે ડીપમાં સમજવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલા જ નંબરમાં છે મૃદુતક પેશી. ઓકે, ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, તમારા આગળ એક સરસ મજાની આકૃતિ દર્શાવેલી છે. બસ જો તમને આ આકૃતિ આવડશે ને તો એના વિશે, એના ઉપરથી તમને મૃદુતક પેશી વિશે સંપૂર્ણપણે ખબર પડી જશે. ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, તમારા આગળ જે આટલો ફંડા છે ને હું ક્લિયર કરી નાખું. આપણે તમને સ્પષ્ટપણે સમજાવ્યું કે ભાઈ વનસ્પતિમાં રહેલી પેશી એના તમે 2 પ્રકાર રજૂ કરે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીનો મતલબ આપણે એવું કહ્યું કે જે પેશીના કોષો સતત કોન્સ્ટન્ટલી કોષ વિભાજન કરે છે, તમે એને વર્ધનશીલ પેશી કહો છો. સ્થાયી પેશીનો મતલબ આપણે સમજી ગયા કે ભાઈ પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને ઉત્પન્ન થતા નવા કોષ રચના અને કાર્યની દ્રષ્ટિએ પોતાની વિભાજન ક્ષમતા ગુમાવે તો આપણે એને સ્થાયી પેશી કહીએ છીએ. સ્થાયી પેશીને હવે આપણે 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીનો મતલબ જે પેશીમાં રહેલા કોષ એક સરખા પ્રકારના હોય, એમના કાર્ય એક સરખા હોય, એમની રચના એક સરખી હોય, તમે એને સરળ સ્થાયી પેશી તરીકે ઓળખો છો. ઓકે, તો આજના આપણા આ લેક્ચરમાં આપણે ફક્ત ને ફક્ત સરળ સ્થાયી પેશી વિશે સમજવાનું છે. તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, પહેલા જ નંબરની છે મૃદુતક પેશી. ઓકે, તો અહીંયા મૃદુતક પેશી પેરેન્કાઇમા કયા નામથી ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા નોટ ડાઉન કરી નાખો. મૃદુતક પેશી છે જેને પૂરણ પેશી તરીકે ઓળખવામાં આવે છે. શું કહું છું? પૂરણ પેશી તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ નંબરનો પોઈન્ટ, તો આપણે હવે એના વિશે ડીપમાં શરૂઆત કરીએ. પહેલા જ નંબરનો પોઈન્ટ લખેલો છે જે મૃદુતક પેશી છે કે જે વનસ્પતિના અંગોની અંદર વિભિન્ન ઘટકો બનાવે છે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ વનસ્પતિના જેટલા પણ અંગો હોય, ચાહે મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, પુષ્પ હોય કે ફળ હોય, આ દરેકે દરેકમાં મૃદુતક પેશી જોવા મળે છે. એટલા માટે જુઓ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા જ નંબરની લાઈન આપણા માટે લખેલી છે કે આ પેશી મોટા ભાગે વનસ્પતિના વિભિન્ન અંગો જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ આ દરેકે દરેકમાં જોવા મળે છે. ઓકે, તો તમને એવું કહેવાય કે વનસ્પતિના મોટા ભાગના અંગોમાં જોવા મળતી સરળ સ્થાયી પેશી કઈ છે? તો આપણે શું આન્સર આપીશું? મૃદુતક પેશી. હવે આ મૃદુતક પેશીના કોષોની આપણે રચના સમજીએ. અહીંયા ધ્યાનથી જુઓ બાળકો, બધા કોષો સમવ્યાસી છે, ગોળાકાર દેખાય છે, અંડાકાર સ્વરૂપના છે, વર્તુળાકાર સ્વરૂપના છે.
તો લખેલું છે મૃદુતક પેશીના કોષો સામાન્ય રીતે સમવ્યાસી છે, જે આકારમાં ગોળાકાર છે, અંડાકાર છે, વર્તુળાકાર અને બહુકોણીય હોય છે. ઓકે, નેક્સ્ટ નંબરનો પોઈન્ટ. હવે ભાઈ વનસ્પતિનો કોષ હોય તો વનસ્પતિ કોષમાં તો કોષ દિવાલ હોવાની જ. તો અહીંયા લખેલું છે તેમની દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, કોષો કેવા આકારના છે? ગોળાકાર છે, અંડાકાર સ્વરૂપના છે. હવે ગોળાકાર અને અંડાકાર સ્વરૂપના કોષો ધ્યાનથી જો બાળકો, ધારો કે આ એક કોષ અહીંયાથી, આ એક કોષ અહીંયાથી આ પ્રમાણે છે એની બાઉન્ડ્રી, આ બીજા નંબરના કોષની આ બાઉન્ડ્રી, ઓકે, અને આ ત્રીજા નંબરના કોષની બાઉન્ડ્રી, બધા મૃદુતક પેશીના કોષો ગાઢ રીતે સંકળાયેલા છે, મતલબ અડોઅડ ગોઠવાયેલા છે. પરંતુ તમને અહીંયા વચ્ચેના ભાગમાં જે વાઇડ ભાગ જોવા મળે છે, આ વાઇડ ભાગ શું દર્શાવે છે? તો આંતરકોષીય અવકાશ જોવા મળે છે. તો સ્પષ્ટપણે અહીંયા લખેલું છે કે જે ગાઢ રીતે સંકળાયેલા અને એના અંદરના ભાગમાં આંતરકોષીય અવકાશ ધરાવે છે. ઓકે, તો આંતરકોષીય અવકાશ થઈ ગયો. આ આંતરકોષીય અવકાશ, અહીંયા જે વ્હાઇટ રંગનો ભાગ દેખાય છે આંતરકોષીય અવકાશ, એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, તમારા આગળ હું અહીંયા ફંડા ક્લિયર કરી નાખું. આંતરકોષીય અવકાશ મેં તમને શરૂઆતમાં બી સમજાવેલું છે. આ એક કોષ છે અને આ બીજો કોષ છે. આ ગોળાકાર સ્વરૂપના કોષો જ્યારે પણ અડીને ગોઠવાયેલા હોય છે, અડોઅડ ગોઠવાયેલા હોય છે, ત્યારે એમની વચ્ચેના ભાગમાં અહીંયા જે વ્હાઇટ રંગનો ભાગ જોવા મળે છે, અવકાશ મતલબ ખાલી જગ્યા, તો અહીંયા સ્પષ્ટપણે લખેલું છે કે તે પોતે ગાઢ રીતે સંકળાયેલા અને તેમાં ઓછા પ્રમાણમાં આંતરકોષીય અવકાશ ધરાવે છે. મૃદુતક પેશી કયા કાર્ય સાથે સંકળાયેલી છે? મોસ્ટ આઈએમપી. તો મૃદુતક પેશી જે પોતે પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ જેવા કાર્ય સાથે સંકળાયેલી હોય છે. કઈ જગ્યાએ જોવા મળે છે? તો આપણે કહી નાખ્યું કે વનસ્પતિના વિભિન્ન અંગો જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળમાં જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ નંબરનો પોઈન્ટ લખી કાઢો. ઓછામાં ઓછા વિભેદિત કોષ ધરાવતી પેશી તરીકે કોણ ઓળખાય છે? તો મૃદુતક પેશી ઓળખાય છે. ઓકે, તો અહીંયા સુધી આપણે મૃદુતક પેશી વિશે કેટલીક બેઝિક વાત સંપૂર્ણપણે ક્લિયર કરી નાખી. હવે થોડું આપણે ડીપમાં સમજીએ મૃદુતક પેશીના કોષો ક્યારે કયા નામથી ઓળખાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, આ જ મૃદુતક પેશીની વાત કરેલી છે. અહીંયા આપણી સામે લખેલું છે, જો મૃદુતક પેશીના કોષો હરિત કણ ધરાવે છે તો આપણે એને હરિત કણોતક પેશી તરીકે ઓળખીએ છીએ. શું કહ્યું છે? મૃદુતક પેશીના કોષો જ્યારે હરિત કણ ધરાવે છે. હરિત કણ શા માટે ધરાવે છે? પ્રકાશ સંશ્લેષણ કરવા માટે. હરિત કણ હશે તો પ્રકાશ સંશ્લેષણ થશે, બાકી થશે જ નહીં. તો એટલા માટે લખેલું છે મૃદુતક પેશી જ્યારે હરિત કણ ધરાવે છે ત્યારે આપણે એને હરિત કણોતક પેશી તરીકે ઓળખીએ છીએ. તો હરિત કણોતક પેશી કયા કાર્ય સાથે સંકળાયેલી છે? સિમ્પલ અને સીધી વસ્તુ છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી છે. સેકન્ડ નંબરનો પોઈન્ટ, આ જ મૃદુતક પેશીના કોષોની શિથિલ ગોઠવણી. શિથિલ મતલબ ખુલ્લા ગોઠવાયેલા હોય, તો એવી ગોઠવણીને આપણે શિથિલોતક પેશી તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા લખેલું છે મૃદુતક પેશીની શિથિલ ગોઠવણી. શિથિલ મતલબ ખુલ્લા, છૂટાછવાયા ગોઠવાયા હોય તો આપણે એને શિથિલોતક પેશી તરીકે ઓળખીએ છીએ. આ જ મૃદુતક પેશીના કોષો જો ગાઢ રીતે ગોઠવાયેલા હોય તો આપણે એને લંબોતક પેશી તરીકે ઓળખીએ છીએ. મતલબ પાછળ જ્યારે પર્ણનો આડછેદ આવશે તો એ વખત વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવી દઈશ કે ભાઈ આ શિથિલોતક પેશી છે અને આ લંબોતક પેશી આ પ્રમાણે આવશે. મતલબ આ જે મૃદુતક પેશીના કોષો છે ને તો આ પ્રમાણે ગાઢ રીતે એકબીજા સાથે સંકળાયેલા હોય, દેખાવમાં તમને લાંબા ખેંચાયેલા લાગે છે, તો એટલા માટે આપણે એને લંબોતક પેશી કહીએ છીએ. સેકન્ડ નંબરનો પોઈન્ટ અહીંયા લખેલો છે, જો મૃદુતક કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે
તો આપણે એને વાયુતક પેશી કહીએ છીએ. અને આ વાયુતક પેશી ક્યારે આવેલી હોય? જેટલી વાયુતક પેશી વધારે એટલી વનસ્પતિને તરવાની ક્ષમતા મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે નોટ ડાઉન કરી નાખજો. વાયુતક પેશી જે વનસ્પતિને તારકતા બક્ષે છે. તારકતા મતલબ તરવા માટે ક્ષમતા આપે છે. હવે મૃદુતક પેશીનું ઇમ્પોર્ટન્ટ કાર્ય કોઈ પણ, જેમ કે આપણું શરીર છે તો ચલો ભાઈ મારો હાથ ગણો કે મારો ચહેરો ગણો, આપણું સમગ્ર શરીર જેમાં ચામડી વડે ઢંકાયેલું છે તો સીધી જ વસ્તુ છે. વનસ્પતિનું ચાહે મૂળ હોય, ચાહે પ્રકાંડ હોય, ચાહે પર્ણ હોય, એમાં જે સૌથી બહારનું સ્તર જેને આપણે અધિસ્તર કહીએ છીએ કે જે રક્ષણાત્મક રીતે વર્તે છે, તો આ અધિસ્તર પણ મૃદુતક પેશીનું બનેલું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણી સમક્ષ આ જે આકૃતિ રજૂ કરેલી છે ને, આ આકૃતિ વનસ્પતિના મૂળના છેદની દર્શાવેલી છે. તો આ મૂળનો છેદ લઈએ છીએ તો આ મૂળના સૌથી બહારની જે ઉપરની આપણે જે છાલ કહીએ છીએ, સૌથી ઉપરનું પડ મૂળ હોય, ધારો કે આ વનસ્પતિનું મૂળ છે. ઓકે, આ મૂળનો તમે આમથી આમ આડો છેદ લો અને છેદ લેવાના કારણે જ્યારે ગોળાકાર રચના જોવા મળે તો સૌથી બહારનું જે તમને ગુલાબી રંગનું આવરણ દેખાય છે, તો આ ગુલાબી રંગનું આવરણ જેને આપણે અધિસ્તર કહીએ છીએ. ઓકે, તો આ અધિસ્તર ચાહે મૂળનું હોય, ચાહે પ્રકાંડનું હોય કે ચાહે પર્ણનું હોય, કોનું બનેલું હોય છે? તો મૃદુતક પેશીનું બનેલું હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે મૃદુતક પેશીની વાત પૂરી થાય છે. ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ નંબરની આપણી પાસે છે સ્થૂલ કોણાંક પેશી, કે જેને અહીંયા લખેલું છે ઇંગ્લિશમાં કોલેન્કાઇમા. ઓકે, કોલેન્કાઇમા. હવે આવું નામ કેમ પાડેલું છે? બીજું કોઈ નામ નથી મળતું એટલા માટે? ના, મોટા ભાગના શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે તમને સ્પષ્ટપણે સમજાવેલું છે કે સાયન્સમાં મોટા ભાગના શબ્દોની ઉત્પત્તિ ગ્રીક ભાષામાંથી થાય છે. તો ગ્રીક ભાષામાં કોલાનો મતલબ થાય છે ગ્લુ, ગ્લુ મીન ગુંદર, અને એન્કાઇમા એનો મતલબ થાય છે ટિશ્યુ. ઓકે, તો ગુંદરની જેમ સ્પષ્ટ રીતે મજબૂતાઈથી જોડાયેલા જે પેશીના કોષો છે કે જેને આપણે કોલેન્કાઇમા મતલબ સ્થૂલ કોણાંક પેશી તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આજના આપણા લેક્ચરમાં સ્થૂલ કોણાંક પેશી વિશે સમજવાનું છે. ઓકે, તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. ચલો, ફર્સ્ટ નંબરમાં આપણી સમક્ષ છે કે સ્થૂલ કોણાંક પેશી. હવે સ્થૂલ કોણાંક આવું કેમ નામ પડ્યું છે, એનું કારણ શું? તો એક ફંડા તો આપણા આગળ ક્લિયર છે ભાઈ, ઉપરની લાઈન હું બાકી રાખું છું, એ હું તમને પછી સમજાવું. સ્પષ્ટપણે આ સરળ સ્થાયી પેશીના કોષો એક તો જીવંત હોય છે. જીવંત હોય તો એનો મતલબ એમાં કોષ કેન્દ્ર પણ આવેલું હશે, એમાં કોષ રસ પણ આવેલું હશે. ઓકે, સેકન્ડ નંબરનો પોઈન્ટ, તે એક સરખા સ્તર કે ટુકડામાં જોવા મળે છે. ધ્યાન રાખો, આવા નાના નાના ટુકડા સ્વરૂપે આપણને આ સ્થૂલ કોણાંક પેશીના કોષો જોવા મળે છે. હવે તમારા મનમાં ક્વેશ્ચન થાય કે સાહેબ સ્થૂલ કોણાંક કેમ કહ્યું? સ્થૂલ મીન્સ સ્થૂલન થવું. સ્થૂલન થવું એનો મતલબ શું થાય? ધારો કે ચલો મારો હાથ છે, હવે હું થોડો લોટ લઉં અને લોટને હું ભીનો કરું અને ભીનો કરી અને લોટને અહીંયા ખૂણા ઉપર હું લગાવી દઉં છું. અથવા તો હું તમને બીજી રીતે સમજાવું, ધ્યાનથી સમજો બેટા. હું તમને સ્થૂલ કોણાંક પેશી વિશે સમજાવી દઉં. તો અહીંયા ધ્યાનથી જો બેટા, ધારો કે મારી પાસે રહેલો આ એક કોષ, આ બીજો કોષ, આ ત્રીજો કોષ. ઓકે, આ બધા કોષો છે. આવા કોષોના જેટલા પણ ખૂણા છે, આ બધા ખૂણા, આ ખૂણા ઉપર કોઈક દ્રવ્યનું સ્થૂલન થયેલું છે. કયા દ્રવ્યનું સ્થૂલન થયેલું છે એ હું તમને પછી સમજાવું, પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ, જો ખૂણા ઉપર આ પ્રમાણે સ્થૂલન થયેલું જોવા મળે જે પણ પેશીના કોષોમાં, તો આપણે એ પેશીના કોષો કયા નામથી ઓળખશું? સ્થૂલ કોણાંક પેશી તરીકે ઓળખશું.
ઓકે, તો અહીંયા તમારા આગળ એક ફંડા ક્લિયર થઈ ગયો કે ભાઈ સ્થૂલ કોણક પેશી કેમ કહેવામાં આવે છે. તો ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે સ્થૂલ કોણક પેશીના ખૂણા ઉપર સ્થૂલન ધરાવતા કોષોની બનેલી હોય છે. મતલબ આ જે પેશીના કોષો છે કે જેમાં ખૂણા ઉપર સ્થૂલન થયેલું હોય છે, આવરણ એક પ્રકારનું પડ જામેલું હોય છે. કોનું સ્થૂલન થયેલું હોય છે? સેલ્યુલોજ, હેમિસેલ્યુલોજ અને પેક્ટિન. અહીંયા તમારી સમક્ષ જુઓ, આ જેટલા ભાગમાં જે યલો કલરનો પોર્શન દેખાય છે દરેકે દરેક ખૂણામાં સ્થૂલન થયેલું છે. કોનું સ્થૂલન થયેલું છે? જ્યાં અંડરલાઈન કરેલી છે દરેકે દરેક પોઈન્ટ તમારા માટે નીટમાં મોસ્ટ આઈએમપી. ઓકે, તો સેલ્યુલોજ, હેમિસેલ્યુલોજ અથવા પેક્ટિન, આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારના દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે. સ્થૂલન કઈ જગ્યાએ જોવા મળે છે? તો જ્યાં બે અથવા બે કરતાં વધારે કોષો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય. ધારો કે આ પહેલા નંબરનો કોષ, આ બીજા નંબરનો કોષ અને ત્રીજા નંબરનો કોષ. આ બધા કોષની જે કોમન બાઉન્ડ્રી છે, તો જો આ છે તો આ બાજુ પણ, આ બાજુ અને દરેકે દરેક બાજુ. તો અહીંયા લખેલું છે કે આ પ્રકારનું સ્થૂલન જ્યાં પેશી કોષ એકબીજાના વધુમાં વધુ સંપર્કમાં હોય તો એવી જગ્યાએ આ સ્થૂલ કોણક પેશી જોવા મળે છે. ઓકે, તો ફર્સ્ટ નંબરનો આપણા માટે એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો કે સ્થૂલ કોણક પેશીમાં રહેલા જે પણ કોષો છે આ કોષના ખૂણા ઉપર સ્થૂલન થયેલું હોય છે. સ્થૂલન સેલ્યુલોજ અથવા હેમિસેલ્યુલોજ અથવા પેક્ટિનનું થયેલું હોય છે. ઓકે, કે જેના કારણે આપણે આને સ્થૂલ કોણક પેશી તરીકે ઓળખીએ છીએ. આ સ્થૂલન કઈ જગ્યાએ થયેલું છે? તો જ્યાં કોષો એકબીજાના ગાઢ સંપર્કમાં આવતા હોય એવી જગ્યાએ આ સ્થૂલન થયેલું હોય છે. ઓકે, તો આપણા માટે એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો. સેકન્ડ પોઈન્ટ, આ સ્થૂલ કોણક પેશીના કોષો કેવા છે? અંડાકાર સ્વરૂપના હોઈ શકે, વર્તુળાકાર સ્વરૂપના હોઈ શકે, બહુકોણીય સ્વરૂપના હોઈ શકે કે જે પોતે ઘણી વખત હરિતકણ ધરાવે છે. ઓકે, હવે જો હરિતકણ ધરાવે છે તો એ શું કરવા હરિતકણ ધરાવે છે? ખોરાકનો સંગ્રહ કરવા માટે. કહેવાનો મતલબ, જો સ્થૂલ કોણક પેશીના કોષો હરિતકણ ધરાવતા હશે તો તે ખોરાકનો સંગ્રહ કરશે. જો હરિતકણ નહીં આવે તો એ ખોરાકનો સંગ્રહ કરશે નહીં. નેક્સ્ટ નંબરનો પોઈન્ટ કે સ્થૂલ કોણક પેશીના કોષો, અહીંયા તમે ધ્યાનથી જુઓ બેટા, દરેકે દરેક કોષનો આકાર એ પ્રમાણે છે કે જેથી દરેક કોષ બીજા કોષ સાથે મજબૂતાઈથી ગાઢ રીતે સંપર્કમાં આવેલો છે. મતલબ અહીંયા તમે જુઓ, ધારો કે આ પહેલા નંબરનો કોષ અને બીજા નંબરનો કોષ, જ્યારે બે અથવા બે કરતાં વધારે કોષ જે જગ્યાએ જોડાય છે એ જગ્યાએ જો વચ્ચે કોઈ અવકાશ જોવા મળે છે? ના. તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે સ્થૂલ કોણક પેશીમાં આંતરકોષીય અવકાશ ગેરહાજર છે. ઓકે, હવે તમારા મનમાં ક્વેશ્ચન થાય કે સાહેબ શું કરવા માટે સ્થૂલન થયેલું છે? તો અહીંયા લખેલું છે કુમળા પ્રકાંડ અને પર્ણના પર્ણદંડ જેવા વિકાસ પામતા ભાગોને યાંત્રિક આધાર પૂરો પાડે છે. મતલબ પ્રકાંડ હોય, કુમળું પ્રકાંડ છે તો આ કુમળું પ્રકાંડ અથવા પર્ણનું પર્ણદંડ, તો પર્ણનું પર્ણદંડ એ પ્રકાંડ પર જે ભાગે જોડાયેલું હોય છે ત્યાં સ્થૂલ કોણક પેશી આવેલી હોય છે. સ્થૂલ કોણક પેશીના કારણે એ પર્ણદંડ દ્વારા મુખ્ય પ્રકાંડ સાથે જોડાયેલું રહે છે. મતલબ એના આધાર આપે છે કે જેના કારણે એ તૂટીને નીચે ના પડી જાય. ઓકે, તો અહીંયા લખેલું છે આ પેશી કે જે વનસ્પતિ અંગોની સ્થિતિસ્થાપકતા અને નમ્યતા બક્ષે છે. નમ્યતા મતલબ સોફ્ટ, નરમાશ આપે છે. તમે કોઈ પણ વનસ્પતિ આ પ્રમાણે પ્રકાંડ છે, અહીંયા પર્ણ છે, તમે પર્ણને ધીમે ધીમે વાળો છો તો વળશે, કે તૂટી નહીં જાય. હા, વધારે પડતું દબાણ આપશો તો તૂટી જશે. તો એટલા માટે કહેવાનો મતલબ શું કહે છે? સ્થિતિસ્થાપકતા. તમે પર્ણને આમ આપો છો, છે દબાણ આપો તો પર્ણ વળી છોડી મૂકો, તમે છોડ તો પાછું પર્ણ હતું એમના એમ આવી જશે. એટલે લખેલું છે સ્થિતિસ્થાપકતા અને નમ્યતા બક્ષે છે. મતલબ ખાસ કરીને કઈ જગ્યાએ? તો કુમળા પ્રકાંડ અને પર્ણદંડમાં જોવા મળે છે. મોસ્ટ આઈએમપી. ઓકે, સેકન્ડ નંબરનો પોઈન્ટ, આ પેશી પ્રકાંડ અને પર્ણના અધસ્તરમાં જોવા મળે છે.
અધસ્તર મતલબ સૌથી ઉપરનું સ્તર હોય ને એને અધિસ્તર કહેવાય, એના નીચેના ભાગમાં જે સ્તર આવે ને એને અધસ્તર કહેવાય. તો પ્રકાંડ અથવા પર્ણનું જે અધસ્તર છે એમાં સ્થૂલકોણક પેશી આવેલી હોય છે. સેકન્ડ નંબરનો પોઈન્ટ અહીંયા લખેલો છે કે ભાઈ એકદળી અને વનસ્પતિના ભૂમિગત ભાગમાં એનો અભાવ. ભૂમિગત ભાગમાં શું આવશે? મૂળ આવે છે, એટલે મૂળમાં સ્થૂલકોણક પેશી જોવા મળતી નથી. કન્ફર્મ થઈ ગયું? તો જુઓ અહીંયા લખેલું છે આ પેશી પ્રકાંડ અને પર્ણના અધસ્તરમાં જોવા મળે છે, મતલબ મૂળવાળા ભાગમાં તો સ્થૂલકોણક પેશી આવેલી હશે નહીં. ઓકે, સેકન્ડ નંબરનો પોઈન્ટ, તો દ્વિદળી વનસ્પતિમાં આવેલી હશે પણ મૂળ તો કોઈ પણ વનસ્પતિનું હોય એમાં સ્થૂલકોણક પેશી નહીં હોય. ઓકે, કોષો કેવા છે? જીવંત છે. અહીંયા સૌથી ઉપર લખેલું છે કે આ સરળ સ્થાયી પેશીના કોષો જીવંત છે. જીવતા હોય તો સીધી વસ્તુ, જે જીવતા હોય એ વૃદ્ધિ થવાની જ છે, એમનું કોષ વિભાજન થવાનું છે. મરી ગયેલા કોષો હોય, જે મૃત કોષો હોય, તો મૃત કોષો કે એમનું આગળ વૃદ્ધિ નહીં થાય. કેમ? કારણ કે મરી ગયેલા કોષો છે. તો અહીંયા લખેલું છે કે ભાઈ સ્થૂલકોણક પેશીના કોષો જીવંત હોવાના કારણે એમનામાં સતત વૃદ્ધિ થયા કરે છે, મતલબ એમની વૃદ્ધિ અટકતી નથી. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, મેં તમને કેટલાક બેઝિક ફંડા સમજાવી દીધા કે અહીંયા આપણે તમને સ્પષ્ટપણે એવું સમજાવ્યું કે સૌથી પહેલા આપણે મૃદુતક પેશી વિશે સમજી ગયા. સેકન્ડ નંબરમાં સ્થૂલકોણક પેશી વિશે સમજ્યા. શા માટે સ્થૂલકોણક પેશી કહેવાય છે તેનું કારણ આપણે સમજાવી દીધું. જ્યારે કોષો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે તો જે જગ્યાએ ખૂણાવાળો ભાગ બને છે ત્યાં સ્થૂલન આવેલું હોય છે. સ્થૂલન મતલબ પડ જામેલું હોય છે. કોનું પડ જામેલું હોય છે? આપણે તમને કહી નાખ્યું, સેલ્યુલોઝનું જામેલું હોય છે, હેમિસેલ્યુલોઝ આવેલું હોય છે અને પેક્ટિન. આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારનું સ્થૂલન મતલબ જમાવટ થાય છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે તમને કહી નાખ્યું કે તે વનસ્પતિના અંગોને નમ્યતા, સોફ્ટતા અને સ્થિતિસ્થાપકતા બક્ષે છે. એટલા માટે આપણે કહી નાખ્યું જે કુમળું પ્રકાંડ છે અને પર્ણદંડ. પર્ણદંડમાં તમે પર્ણને આમ વાળશો તો વળી શકશે. પ્રકાંડ, કોઈ પણ કુમળું પ્રકાંડ, તમે નવો છોડ લાવો છો તો નવા છોડને આમ વાળો, વળશે. કેમ વળે? કારણ કે એમાં સ્થૂલકોણક પેશી આવેલી છે. વૃક્ષ હોય અને વૃક્ષને તમે આમ વાળવાનો ટ્રાય કરજો, પહેલાં તો હાથમાં જ નહીં આવે, તો પછી વાળવાની વાત જ રહેતી નથી. ઓકે, તો આપણા પાસે જે સરળ સ્થાયી પેશી છે તો એમાં આપણે બે પેશી વિશે સમજી ગયા, મૃદુતક પેશી વિશે સમજી ગયા અને સ્થૂલકોણક પેશી વિશે સમજી ગયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પોઈન્ટ તમે નોટ ડાઉન કરી નાખજો. સ્થૂલકોણક પેશી કયા નામથી ઓળખાય છે? લખી કાઢો, મોસ્ટ આઈએમપી. જીવંત યાંત્રિક પેશી તરીકે ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? જીવંત યાંત્રિક પેશી તરીકે ઓળખાય છે. સેકન્ડ નંબરનો પોઈન્ટ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે નોટ ડાઉન કરી નાખજો. સ્થૂલકોણક પેશીના જે પણ કોષો છે જે પોતે આંશિક વિભેદિત કોષો છે. કેવા છે? આંશિક વિભેદિત કોષો, મતલબ એમાં વિભેદન અલ્પ પ્રમાણમાં થયેલું હોય છે. ઓકે, હવે નેક્સ્ટ નંબરનો પોઈન્ટ આપણે અહીંયા સમજવાનો છે, દ્રઢોતક પેશી. દ્રઢ. ઓકે, તો દ્રઢોતક પેશીનો મતલબ શું થાય છે? દ્રઢોતક પેશી કયા નામથી ઓળખાય છે? અહીંયા લખેલું છે કે ભાઈ દ્રઢોતક પેશી કે જેને આપણે સ્કેલરેન્કાઇમા તરીકે ઓળખીએ છીએ. સ્કેલરોસ. સ્કેલરોસનો મતલબ થાય છે હાર્ડ, મતલબ મજબૂત. એન્કાઇમા આપણે તમને સમજાવી દીધું, એન્કાઇમાનો મતલબ થાય છે ટિશ્યુ. ઓકે, તો અહીંયા ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, હું નોટ ડાઉન કરી નાખું છું. સ્કેલરોસ, SCLEROS. ઓકે, તો સ્કેલરોસ, સ્કેલરોસનો મતલબ થાય છે હાર્ડ, મજબૂત. એન્કાઇમા, એન્કાઇમાનો મતલબ થાય છે ટિશ્યુ. તો દ્રઢોતક પેશી અન્ય કયા નામથી ઓળખાય છે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, દ્રઢોતક પેશીમાં રહેલા કોષ અકોષ કેન્દ્રી હોય છે. નોટ ડાઉન કરી નાખજો. દ્રઢોતક પેશીમાં રહેલા કોષ અકોષ કેન્દ્રી પ્લસ કોષ રસ પણ ધરાવતા નથી. કોષ રસ નહીં ધરાવતા હોય તો કોષ જીવતા હશે કે મરી ગયેલા? મરી ગયેલા, મતલબ મૃત કોષ હશે. તો લખી કાઢો, દ્રઢોતક પેશીના કોષ અકોષ કેન્દ્રીય અને અકોષ રસીય પેશી તરીકે ઓળખાય છે.
બીજા કયા નામથી ઓળખાય છે? તમે જે સ્થૂલકોણક પેશી છે ને, તો સ્થૂલકોણક પેશીને આપણે જીવંત યાંત્રિક પેશી કહેતા હતા. ઓકે, તો અહીંયા જે દ્રઢોતક પેશી છે એ પોતે નિર્જીવ યાંત્રિક પેશી તરીકે ઓળખાય છે. નિર્જીવ મતલબ મૃત, તો નિર્જીવ યાંત્રિક પેશી તરીકે ઓળખાય છે. અથવા સેકન્ડ નંબરનો પોઈન્ટ તમને ટ્વિસ્ટ કરીને પૂછાય કે પૂર્ણ વિભેદિત અવસ્થાએ મૃત કોષ ધરાવતી પેશી વિશે સમજાવો. તો કઈ પેશી આવશે? દ્રઢોતક પેશી. એટલે ધ્યાન રાખો, આપણે સ્થૂલકોણક પેશીમાં મેં તમને એવું સમજાયું કે એમાં આંશિક વિભેદન જોવા મળે છે. દ્રઢોતક પેશીના કોષો જેનું સંપૂર્ણ વિભેદન થયેલું હોય છે. ઓકે, જ્યારે સૌપ્રથમ આપણે જોઈ લીધું એ પ્રમાણે કે જે મૃદુતક પેશી છે તો એમાં ઓછામાં ઓછું વિભેદન, મૃદુતક પેશીમાં ઓછામાં ઓછું વિભેદન. એના પછી આપણે સ્થૂલકોણક સમજ્યા, તો સ્થૂલકોણકમાં મૃદુતક પેશી કરતાં વધારે વિભેદન અને દ્રઢોતક પેશીમાં સૌથી વધુમાં વધુ વિભેદન, મતલબ પૂર્ણ વિભેદિત કોષ છે. હવે આગળ એનું કોઈ થશે નહીં. ઓકે, તો ચલો ભાઈ આપણે દ્રઢોતક પેશી વિશે સમજીએ. લખેલું છે કે ભાઈ દ્રઢોતક પેશીના કોષો લાંબા, પાતળા અને લિગ્નિનની સ્થૂલન પામેલી કોષ દિવાલ યુક્ત સાંકડા કોષોની બનેલી છે કે જે નાના ખાડા ધરાવે છે. અહીંયા ધ્યાન રાખો બેટા, આપણે જ્યારે આગળ મેં તમને સ્થૂલકોણક પેશી સમજાવી તો સ્થૂલકોણક પેશીમાં એવું મેં સ્પષ્ટપણે કહ્યું, જે સ્થૂલન થયેલું હતું ને એ સ્થૂલન ફક્ત ને ફક્ત ક્યાં થયું હતું? ફક્ત ખૂણાવાળા ભાગમાં થયું હતું. ધ્યાનથી જુઓ, મેં તમને જ્યારે સ્થૂલકોણક પેશી વિશે સમજાવ્યું, ધારો કે હું સ્થૂલકોણક પેશી વિશે સમજાવું તો સ્થૂલકોણક પેશીમાં જ્યારે આપણે સ્થૂલનની વાત કરી તો સ્થૂલન અહીંયા જ થયું હતું. મતલબ આ જે ખૂણાવાળો ભાગ છે ને એમાં જ સ્થૂલન થયું હતું. હવે જ્યારે દ્રઢોતક પેશીની વાત આવશે તો દ્રઢોતક પેશીમાં સ્થૂલન છે સંપૂર્ણપણે બધે થઈ ગયું હશે. આખા કોષના જે દિવાલવાળો ભાગ છે કે જેમાં મોટા ભાગમાં કોનું સ્થૂલન થયેલું છે? લિગ્નિનનું સ્થૂલન થયેલું છે. સ્થૂલકોણક પેશીમાં કોનું સ્થૂલન થયેલું હતું? સેલ્યુલોજ, હેમિસેલ્યુલોજ અને પેક્ટિનનું સ્થૂલન થયેલું હતું. દ્રઢોતક પેશીમાં લિગ્નિનનું સ્થૂલન થયેલું છે અને લિગ્નિનનું સ્થૂલન થયેલું હોવાના કારણે બહારથી પાણીની બધું કંઈ અંદર આવી શકશે નહીં. તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો દ્રઢોતક પેશીના જે પણ કોષો છે, તો આ દ્રઢોતક પેશીના કોષોના અંદરના ભાગની જે કોષ દિવાલ છે, આ કોષ દિવાલ ઉપર લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. સંપૂર્ણપણે લિગ્નિનનું સ્થૂલન થયેલું હોવાના કારણે કોષના અંદર આ પ્રમાણે નાના નાના ખાડા જેવી રચના જોવા મળે છે. કારણ શું? એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમે સમજી લો કે આ પ્રમાણે કોષ મોટો હતો, કોષના અંદર જગ્યા વધારે હતી, પરંતુ જો સંપૂર્ણપણે કોષ દિવાલ ઉપર લિગ્નિનનું સ્થૂલન થાય તો અંદરના ભાગમાં પોલાણ વધે કે ઘટે? ઘટે. કેમ ઘટે? કારણ કે આજુબાજુની બાઉન્ડ્રીવાળા ભાગમાં બે લિગ્નિનનું સ્થૂલન થયેલું છે. સેકન્ડ નંબરનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે દ્રઢોતક પેશીના કોષ મૃત અને જીવરસ વગરના છે. ઓકે, મરી ગયેલા છે એટલા માટે આપણે એને કઈ પેશી તરીકે ઓળખીએ છીએ? નિર્જીવ યાંત્રિક પેશી તરીકે ઓળખીએ છીએ. હવે લિગ્નિનનું સ્થૂલન ખૂબ જ જાડું હોવાથી કોષ દિવાલ મજબૂત બનશે, સ્થિતિસ્થાપક બનશે અને પાણી માટે અપ્રવેશશીલ હોય છે. ઓકે, કારણ કે અહીંયા લિગ્નિનનું સ્થૂલન છે કે જેથી એક કોષમાંથી બીજા કોષમાં પાણી આવી શકશે નહીં. કોષ વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. મૃદુતક પેશીમાં હતું, સ્થૂલકોણક પેશીમાં અને દ્રઢોતક પેશીમાં આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. કઈ જગ્યાએ જોવા મળે છે? અધસ્તર, પરિચક્ર, દ્વિતીય જલવાહક અને અન્નવાહકમાં આ દ્રઢોતક પેશી જોવા મળે છે. કયા કાર્ય સાથે સંકળાયેલી છે? યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. ઓકે, તો અહીંયા આપણે દ્રઢોતક પેશી વિશે કેટલીક બેઝિક વાત પૂરી કરી નાખી.
ઓકે, હવે ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, દ્રઢોતક પેશી તમે 3 માર્ક્સમાં બી પૂછાઈ શકે છે અને 2 માર્ક્સમાં બી પૂછાય છે. 2 માર્ક્સમાં પૂછાય છે, બસ તમે આટલું લખશો અને આકૃતિ ડ્રો કરશો તો કાફી છે. 3 માર્ક્સમાં પૂછાય છે તો દ્રઢોતક પેશીના હજુ સુધી બીજા 2 પ્રકાર છે એ ડીપમાં આપણે સમજવાનું છે. ઓકે, તો ચલો બેઝિકલી અહીંયા સુધીની આપણે 3 સરળ સ્થાયી પેશી સમજી ગયા. પહેલા નંબરમાં મૃદુતક પેશી સમજી ગયા, સેકન્ડ નંબરમાં સ્થૂલકોણક પેશી સમજી ગયા, થર્ડ નંબરમાં દ્રઢોતક પેશી સમજી ગયા. હવે આ દ્રઢોતક પેશીમાં રહેલા જે પણ કોષો છે કે જેમની રચના, ઉત્પત્તિ અને વિકાસના આધારે આપણે એને ફરીથી 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ. ઓકે, તો અહીંયા આપણી સમક્ષ લખેલું છે કે દ્રઢોતક પેશીના કોષોની રચના મતલબ કેવા છે, ઉત્પત્તિ કેવી રીતે થઈ છે અને એનો વિકાસ કેવો છે, એના આધારે આપણે દ્રઢોતક પેશીને 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ. ફર્સ્ટ નંબરમાં છે તંતુ કોષ અને બીજા નંબરમાં આવે છે અષ્ઠી કોષ. ઓકે, તો ચલો ભાઈ આપણે તંતુ વિશે સમજીએ. બેઝિકલી વાત જ કરેલી છે કે દ્રઢોતક પેશીમાં આવેલા આ લાંબા કોષ કે જે દ્રઢોતક તંતુ તરીકે ઓળખાય છે. જો આ દ્રઢોતક પેશીમાં જો આવી રચના જોવા મળે તો આ રચના કે જેને આપણે દ્રઢોતક તંતુ તરીકે ઓળખીએ છીએ. કેવી રચના છે તો તંતુ પાતળી દિવાલવાળા, એમને પાતળી કોષ દિવાલ ધરાવે છે, લંબાયેલા છે અને અણીવાળા કોષો ધરાવે છે, જે વનસ્પતિના વિભિન્ન ભાગોના સમૂહમાં આવેલા છે. સીધી જ વસ્તુ છે ભાઈ, દ્રઢોતક પેશી કેવી છે, નિર્જીવ છે. તંતુ પણ કેવા હશે, નિર્જીવ જ હશે. તો લખેલું છે આ તંતુ નિર્જીવ અને અણીદાર હોય છે. ઓકે, હવે સ્થૂલન કોનું થયેલું હતું, લિગ્નિનનું સ્થૂલન થયું હતું. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે ધારો કે ચલો ભાઈ એ આપણે તંતુ વાળો ભાગ ડ્રો કરી નાખ્યું અણીદાર આ પ્રમાણે. ઓકે, હવે જે દિવાલ છે, દિવાલ ઉપર લિગ્નિનનું સ્થૂલન થયેલું છે. ઓકે, ધ્યાન રાખો વચ્ચેના ભાગમાં અવકાશ વધારે છે, પરંતુ લિગ્નિનનું સ્થૂલન કરી નાખીએ છીએ તો ભાઈ આ લિગ્નિનનું આપણે સ્થૂલન કરી નાખીએ. આ પ્રમાણે જ્યારે લિગ્નિનનું સ્થૂલન થઈ જશે ત્યારે વચ્ચેના ભાગનો અવકાશ કેવો છે, ઘટી જશે. તો લખેલું છે કોષોનું પોલાણ સ્થૂલનના કારણે ખૂબ જ સાંકડું દેખાય છે, જે વનસ્પતિના અંગોને મજબૂતાઈ અને આધાર આપીને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. સેકન્ડ નંબરનો પોઈન્ટ, જે વનસ્પતિનું પર્ણ હશે તો પર્ણમાં રહેલી જે મધ્યપર્ણ પેશી છે, આ મધ્યપર્ણ પેશીને સખતાઈ, એને મજબૂતાઈ આપે છે. અને રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ કે જેમાં ઉત્સ્વેદનથી પર્ણને સંકોચાતું અટકાવે છે. અને ઉત્સ્વેદન થાય તો વનસ્પતિનું પર્ણ આખો દિવસના દિવસ પોતાનો પાણીનો વ્યય અટકાવવા માટે વળી ગયેલું જ રહેશે, પણ આખો દિવસ આવું ના રહે એટલા માટે તંતુના કોષો સહેજ એ પર્ણને સંકોચાતું અટકાવે છે. ઓકે, તો અહીંયા સુધી આપણે તંતુ કોષોની વાત પૂરી કરી નાખી. ઓકે, નેક્સ્ટ નંબરનો પોઈન્ટ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અષ્ઠી કોષ. ઓકે, હવે અષ્ઠી કોષની વાત અહીંયા કરેલી છે. તો અષ્ઠી કોષ તો ધ્યાન રાખો, પેલા તંતુ કોષ આપણે સમજી ગયા. તંતુ કોષના કોષો કેવા હતા તો આપણે સમજી ગયા કે ભાઈ તંતુ કોષના જે પણ કોષો છે પાતળા છે, લાંબા છે અને ધારવાળા ભાગમાં અણીદાર છે. જ્યારે અહીંયા જે અષ્ઠી કોષોની વાત કરીએ છીએ, આપણી સમક્ષ અહીંયા આકૃતિ રજૂ કરેલી છે. તો અષ્ઠી કોષ ગોળાકાર સ્વરૂપના છે, અંડાકાર સ્વરૂપના છે કે નળાકાર સ્વરૂપના હોય છે. ઓકે, ખૂબ જ સાંકડા અવકાશ ધરાવતા અતિશય સ્થૂલિત કોષો છે. આ જો આ વચ્ચેના ભાગમાં એક નાનું અવકાશ જોવા મળે છે. ઓકે, હવે આ જે અંદરનો જે ભાગ છે એ ઘર્ત, ઘર્તનો મતલબ શું? અહીંયા લખેલું છે ઘર્ત, ઘર્ત મતલબ પોલાણ. તો આ જે અંદરનો ભાગ છે કે આપણે એને ઘર્ત કહીએ છીએ. ઓકે, પોલાણવાળો ભાગ છે. હવે પોલાણવાળો ભાગ કેવો છે? શાખિત પણ હોઈ શકે અથવા અશાખિત પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ, આ લાઈન જુઓ તમે અહીંયા, આ લાઈન કેવી છે? અશાખિત છે. ઓકે, જેના ઉપર હું હાઈલાઇટ કરું છું એ લાઈન અશાખિત છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે આ લાઈન જુઓ, આ ઘર્તવાળો ભાગ કેવો છે?
શાખિત છે. આ ભાગ જુઓ શાખિત છે. ઓકે, આ ભાગ કેવો છે? શાખિત છે. ઓકે, તો ગળતવાળો ભાગ શાખિત પણ હોઈ શકે અને અશાખિત પણ હોઈ શકે. એટલે તમે અહીંયા નોટ ડાઉન કરી નાખજો. અષ્ઠિકોષના અંદરનું જે પોલાણ છે કે જેને આપણે ગર્ત કહીએ છીએ, અને આ ગર્તવાળો ભાગ શાખિત અથવા અશાખિત હોઈ શકે. હવે આ અષ્ઠિકોષ ક્યાં જોવા મળે છે? ફલાવરણમાં. ફલાવરણ મીન્સ ફળનું આજુબાજુનું આવરણ, જેને આપણે ફલાવરણ કહીએ છીએ. તો અહીંયા લખેલું છે કે જામફળ, નાશપતિ અને ચીકુના ઘર પ્રદેશમાં. ઘર પ્રદેશ મતલબ આપણે અંદરનો જે માંસલ ભાગ જે ખોરાકમાં ખાઈએ છીએ એમાં. શિંબી વનસ્પતિ, કઠોળ વર્ગની વનસ્પતિના બીજા વર્ણમાં અને ચાના પર્ણમાં આપણને અષ્ઠિકોષ જોવા મળે છે. આ દ્રઢોતક પેશી કે જે અંગોને યાંત્રિક આધાર પૂરો પાડે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પોઈન્ટ તમારા આગળ બ્રેકેટથી દર્શાવેલો છે. લિગ્નિન યુક્ત ચાહે દ્રઢોતક પેશી હોય કે સ્થૂલકોણક પેશી હોય, જે સેફ્રેનિનના કારણે લાલ રંગથી અભિરંજિત થાય છે. ઓકે, કહેવાનો મતલબ ધ્યાન રાખો, જ્યારે આપણી સ્કૂલ શરૂ થશે, જ્યારે આપણે આના પ્રેક્ટિકલ કરીશું, તો તમે જ્યારે સેફ્રેનિન અભિરંજક વાપરો છો, તો સેફ્રેનિન જે અભિરંજકના કારણે જે પણ લિગ્નિન યુક્ત મતલબ દ્રઢોતક પેશીમાં અને સ્થૂલકોણક પેશીમાં લિગ્નિન આવેલું હશે, તો એના કારણે પોતે લાલાશ પડતો રંગ ધારણ કરે છે. ઓકે, હવે ધ્યાન રાખો, અહીંયા આપણે સ્પષ્ટપણે કહી નાખ્યું કે ભાઈ જે દ્રઢોતક પેશી છે, તો દ્રઢોતક પેશીના કોષો પૂર્ણ વિભેદિત કોષો કહેવાય છે. ઓકે, તો તમારા માટે ક્વેશ્ચન તમને ધારો કે એવું પૂછવામાં આવે, વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી નાખજો કે પૂર્ણ વિભેદિત અવસ્થામાં દ્રઢોતક પેશી નિર્જીવ બને છે. કારણ શું? શરૂઆતના કોષો જીવંત હતા, તો પાછળના કોષો કેમ મૃત્યુ પામે? એનું કારણ શું? કેમ એ લોકો મૃત બન્યા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નોટ ડાઉન કરી નાખો કે પ્રાથમિક દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. સેકન્ડ પોઈન્ટ, એના ઉપર લિગ્નિનનું સ્થૂલન થાય છે. લિગ્નિનનું સ્થૂલન થવાના કારણે કોષરસ વપરાવા લાગે છે. નેક્સ્ટ પોઈન્ટ, લિગ્નિનનું સ્થૂલન થવાના કારણે પ્રાથમિક દિવાલ પાતળી હતી, પરંતુ જ્યારે લિગ્નિનનું સ્થૂલન થાય છે એટલે કોષ જાડી દિવાલવાળા અને કઠણ બને છે. અંદરના ભાગમાં રહેલા કોષ કેન્દ્રનું વિઘટન થાય છે અને કોષ દિવાલ પાણી માટે અપ્રવેશી બને છે, કે જેના કારણે આપણી પાસે રહેલા દ્રઢોતક પેશીના કોષો કે જે પોતે વિભેદિત અવસ્થાએ નિર્જીવ બને છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, અહીંયા આપણે જે 3 સરળ સ્થાયી પેશીના કોષો સમજી ગયા, તો અહીંયા એના વિશે થોડી એની કમ્પેરિઝન આપેલી છે. ભાઈ મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી. ઓકે, આ ત્રણનો એક પેરેગ્રાફ, એક તફાવત છે કે ભાઈ કોષોની રચના કેવી છે, શું આવેલું છે, શું નથી આવેલું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજનું આપણું ચેપ્ટર સંપૂર્ણપણે મતલબ એપિસોડ આપણો ક્લિયર થાય છે. ઓકે, થેન્ક યુ.